નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, દેશભરના કરોડો કર્મચારી અને પેન્શનર્સો આનંદો, કારણ કે સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર હાલમાં કેન્દ્ર સરકારના નાણાં વિભાગ અને શ્રમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે। તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 1 જાન્યુઆરી 2025થી લગભગ નિશ્ચિત થઈ ગયું છે અને હવે પગારમાં આટલો વધારો આ સરકારી કર્મચારીઓને મળવા જઈ રહ્યો છે। તો આજના વિડીયોમાં વિગતવાર આપણે મોંઘવારી ભથ્થાના વધારાને લઈને જાણકારી મેળવીએ। તો મિત્રો, જાણીએ કે જાન્યુઆરી મહિનાથી કેટલું મોંઘવારી ભથ્થું વધશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓ નોટિફિકેશન અને મોંઘવારીને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અને કેન્દ્રીય પેન્શનર્સોનું મોંઘવારી રાહત એટલે કે DA/DR વર્ષમાં 2 વાર વધતા હોય છે। 1 જાન્યુઆરી અને 1 જુલાઈ, આમ વર્ષમાં 2 વાર દર 6 મહિને સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાં એટલે કે મોંઘવારીના ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે। મિત્રો, આ જે વધારો છે તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ હોય છે કે જે ભારત સરકારના શ્રમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે અને દેશમાં જે ફુગાવો અને મોંઘવારી વધે છે તેના આંકડાઓ આ શ્રમ વિભાગ દ્વારા AICPIના આંકડાઓ દ્વારા બહાર પાડવામાં આવે છે, જેના બેઝ ઉપર સરકાર દ્વારા દર 6 મહિને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે। ગત મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2024ના રોજ વધારવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જે 50% હતું તે વધારીને 53% કરવામાં આવ્યું હતું, એટલે કે 3%નો વધારો નિશ્ચિત કરાયો હતો। હવે મિત્રો, જ્યારે નવેમ્બર સુધીના AICPIના આંકડા બહાર આવી ગયા છે, ત્યારે લગભગ ડિસેમ્બર મહિનાથી કેટલું મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધશે તેને લઈ અને મિત્રો હવે સ્પષ્ટતા થઈ ગઈ છે। તો નવું વર્ષ 2025 કર્મચારીઓ માટે ખુશીની નવી ભેટ લઈને આવનાર છે। હવે કર્મચારીઓને આ વધતી મોંઘવારીથી ટૂંક સમયમાં રાહત મળવાની છે। તમને જણાવી દઈએ કે 7મા પગાર પંચ જાન્યુઆરી 2025ના DA હેઠળ કેટલા DA અને ક્યારે વધશે તે લગભગ નક્કી થઈ ગયું છે। આ સાથે પગારમાં પણ મોટો વધારો થવાની આશા છે। ચાલો જાણીએ સમાચાર। તો કેન્દ્રીય સરકારી કર્મચારી અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થા અને રાહતમાં 2 વર્ષમાં 2 વાર વધારો એટલે કે 6 મહિનામાં 1 વાર સુધારો કરવામાં આવે છે। હવે જાન્યુઆરી 2025 માટે મોંઘવારી ભથ્થાનો વધારાનો ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે। હવે સરકારી કર્મચારી અને પેન્શનર્સોની રાહત આતુરતાનો અંત આવી શકે છે। મોંઘવારી ભથ્થામાં વધારો તો કર્મચારીના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। DA અને પગારના વધારાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ પણ સુધરે છે। આ DA વધારો લગભગ નિશ્ચિત છે। જાણો શું કહે છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ। તો DAમાં વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ પર આધારિત છે। હવે નવેમ્બર સુધીના AICPIના ઇન્ડેક્સના આંકડા આવી ગયા છે, જે અંતર્ગત કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે। હવે બસ કર્મચારીઓએ ડિસેમ્બર મહિનાના AICPIના ઇન્ડેક્સ નંબરની રાહ જોઈ રહ્યા છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા મુજબ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નિશ્ચિત છે। ઓક્ટોબરમાં AICPIના ઇન્ડેક્સ 144.5 પર હતો, જે નવેમ્બરમાં પણ ત્યાં સ્થિર રહ્યો છે, એટલે કે કોઈપણ જાતનો વધારો કે ઘટાડો થયો નથી। જો કે હાલમાં મોંઘવારી ભથ્થામાં સ્કોરમાં લગભગ 0.49%નો ઉછાળ આવે છે। ઇન્ડેક્સ અનુસાર ઓક્ટોબર 2024માં DAનો કુલ સ્કોર 55.05 હતો, જે નવેમ્બર 2024માં માત્ર 1 મહિનામાં DA સ્કોર વધીને 55.54% થઈ ગયો છે, એટલે કે 1 મહિનાની અંદર 0.49%નો જે છે તે મિત્રો વધારો જોવા મળ્યો છે। મતલબ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAમાં જે છે તે 1 જાન્યુઆરી 2025થી પણ 3%નો જ વધારો થવાની સંભાવના છે। જોકે ડિસેમ્બર 2024 માટેના ઇન્ડેક્સના નંબરો જાહેર થયા પછી જ અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે છે। આટલું મોંઘવારી ભથ્થું નક્કી છે। તો નવેમ્બર 2024 સુધીની જારી કરેલા AICPIના આંકડાઓ દર્શાવે છે કે જાન્યુઆરી 2025થી DAમાં માત્ર 3%નો વધારો થઈ શકે છે, એટલે કે તેને મોંઘવારી ભથ્થામાં 56% સુધી ગણવામાં આવશે। હવે નવેમ્બર પર જે છે તે મિત્રો AICPIના આંકડા 144 પર સ્થિર થયો છે। જોકે ડિસેમ્બરના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ આવી સ્થિતિમાં સરકાર તેને માત્ર 56% જ ગણશે। જોકે ડિસેમ્બરના ડેટા મુજબ 145ની આસપાસ રહેશે। તો જાન્યુઆરી 2025માં DA વધીને 56% થશે। વાત કરીએ 56%થી વધુ DAની અપેક્ષા વર્તમાન આંકડાઓ પર નજર કરીશું તો એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં માત્ર 3%નો વધારો થશે, કારણ કે નવેમ્બરના ઇન્ડેક્સ ડેટા અનુસાર તે હાલમાં 144 પોઈન્ટ, જે ઓક્ટોબરમાં સ્થિર હતો તેના પર સ્થિર છે। ડિસેમ્બરમાં 1 પોઈન્ટનો સીધો વધારો થાય તો પણ ડિસેમ્બરમાં મોંઘવારી ભથ્થાનો કુલ સ્કોર માત્ર 56.16% સુધી પહોંચશે। આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું માત્ર 56% સુધી પહોંચી શકશે।
જોકે કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં 1% પણ વધારો થાય તો કર્મચારીઓના માસિક પગાર પર તેની સકારાત્મક અસર કરે છે. આંકડા પ્રમાણે જાણીએ તો મૂળભૂત પગાર જેમનો વર્ગ પ્રમાણે 1800ના ગ્રેડ પ્રમાણે 18,000 રૂપિયા છે, તેનો 53% ડીએ પ્રમાણે 9,540 મળે છે. 3%નો વધારો થતાં 1 જાન્યુઆરીથી 10,080 રૂપિયા તેમને ડીએ મળશે. આમ તેમને 540 રૂપિયા પ્રતિ મહિને જે છે તે વધારો મળશે. મૂળભૂત પગાર જેમનો 56,000 રૂપિયા છે, તેમને ડીએ જે છે તે મિત્રો 53% પ્રમાણે 29,733, 56% થકા 46,133 રૂપિયા એટલે કે બેનિફિટ 4,633 રૂપિયાનો મળશે. નોંધ કરો કે પેન્શનર્સોને પણ ડીએ દર મહિને જે તે કર્મચારીઓ સરકારી કર્મચારીની જેમ પેન્શનર્સોને પણ મિત્રો ડીઆર વધારવામાં આવે છે. જાણો ડીએ વધારાના શું ફાયદા થશે. તો આગળ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં કેન્દ્રીય કર્મચારીઓના ફુગાવા સામે લડવામાં મદદ કરશે, એટલે કે ડીએ ફુગાવાને વળતર આપે છે. મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારમાં પણ સુધારો કરે છે, તેનાથી કર્મચારીઓનો ખર્ચ કરવાની ક્ષમતા વધે છે. પેન્શનર્સોને મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીઆરનો લાભ પણ મળે છે. પેન્શનર્સ પર ડીઆર લાગુ કરવાથી વૃદ્ધાવસ્થામાં પણ તેમને મદદ મળે છે. જો કે મોંઘવારી ભથ્થામાં વધારાની સીધી અસર સરકારી તિજોરી પર મસમોટી પડે છે. સરકાર આવનારા માર્ચ મહિનાની 14 તારીખે હોળી આવનારી છે કે હોળીના તહેવારની આસપાસ આ મોંઘવારી ભથ્થું જાહેર કરશે. દર વર્ષના ટ્રેન્ડની જેમ સરકાર જે છે તે મિત્રો હોળીના તહેવારની આસપાસ 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું જાહેર કરશે. આવી સ્થિતિમાં ડિસેમ્બરના આંકડાઓ પછી તેને 1 જાન્યુઆરી 2025થી એરિયસ આપીને લાગુ કરવામાં આવશે. જો કે માર્ચમાં તેની જાહેરાત કરવામાં આવશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે. હાલમાં કર્મચારીઓ 1 જુલાઈ 2024થી 53%ના દરે મોંઘવારી ભથ્થુને રાહત મેળવી રહ્યા છે. હવે જુલાઈથી ડિસેમ્બર સુધીના આંકડા મુજબ મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરીથી વધારો થશે. આમ હવે લગભગ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીઆરમાં 3%નો વધારો 1 જાન્યુઆરીથી નિશ્ચિત મનાવવામાં આવી રહ્યો છે. જય હિન્દ. અસ્તુ.